નામને નક્કી કરવાનું કહેશે સવારામ બાપા કહેશે ને નામને નક્કી કરી લો. એમ આપણને આપણા સદગુરુએ નામ હાથું જે નામ છે ને નક્કી કરી લીધું છે. નક્કી કરી લો નામ તમે સમરી લો, સદગુરુ શ્યામને તમે સમરી લો. એટલે સદગુરુ દેહના ગુરુ તો દુનિયાની અંદર સબ કહે છે, ઘણાય ગુરુ કરે છે, પણ મનના ગુરુ વગેરે આજ વાત મને મુક્તિ મળતી નથી. હાચા આપણા મનના ગુરુ આપણે જે પોતે પોતાનું સત છે એ જ આપણા સદગુરુ છે. આ વગર આપણને મુક્તિ મળતી નથી. નાદને બુધના લઈને બાવો નગતા બનાવે, નાદ કહેતા અવાજ, બુધ કહેતા શરીર. આની અંદર બધા સંતોએ ઉતરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. નાદ બુંદના લઈને બાવો નગતા બનાવે, ભીતર બોલે છે મારો સદગુરુ શ્યામ. આ જગતા આખાને બધાય ઈ બોલાવી રહ્યો છે. બોલે બોલાવે જ્યાં જોવે ત્યાં તેવો ને તેવો થીર કરીને થાણા દેવ ઠેરાય. આ ઝલણ ઝલણ ઝાલરી વાગી રહે. આ બધું ઈના હુકમ સિવાય કશું બોલાતું નથી, હલાતું નથી, એક પાંદડું પણ હલતું નથી. આ સૃષ્ટિનો સર્જનહાર એને સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે છે. આપે બનાવી દરગાહ, દરગાહ કહેતા પોતાનો દેહ. એમાં જો આપણને વિશ્રામ ન મળે, આધિ અને વ્યાધિ, ઉપાધિ અને ત્રિવિધિ તાપની અંદર આપણો જીવાત્મા જગતો હોય તો ગમે તેટલી સંપત્તિ હોય તો સુખ કામ નહીં. સમજણ વગરનું આ જીવાત્માને સુખ મળતું નથી. સાધકને જ્યારે અનુભવ થાય પોતાના આત્માનો ત્યારે એને શાંતિ મળે છે, તાલગણ મળતી નથી. એમાં આપે બનાવી દરગાહ, મેં આપે વિશ્રામ લેવાનો છે. હરક ને શોક પછી ને હૃદય હરામ છે. ભગવાન કેવા છે, લાંબા કે પોળા કે ચોરસ સરખા, અને તપાસો તમામ. આ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે છે. આને કોક પછી માપી લે છે બરોબર, આ લક્ષ્યની અંદર આવી જાય છે. સવારામ બાપા એને કહેશે અમારા પ્રણામ છે. આવી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો કે સદગુરુના ચરણે જવું પડે. દાસરી સવો કે આવી વસ્તુ લેવી હોય તો સદગુરુના ચરણે જવું પડે. આ આપણને જે દેહ મળ્યા છે એ મુક્તિ મેળવવા માટેના ઠામ મળ્યા છે. નકર વળી પાછું 84 માં જવું પડશે. આ જીવાત્માને અધોગતિમાં જવું પડશે. અધોગતિની અંદર ન જવું હોય તો કૃષ્ણ ભગવાન કહેશે કે તમે તમારા મિત્ર બની જાઓ, તમે તમારા દુશ્મન ન બનશો. એટલે ગમે એમ કરી અને જો નો સમજણ લીધી હોય, નો આપણને સમજણ લીધા પછી સમજાતું હોય તો પૂછી અને નક્કી કરી લો આ સાચું નામ છે. ઈ જો નામ આપણને મળી જાય છે તો ભવસાગર ધરી જાય છે. સદગુરુ મહારાજ.